આંધી વચ્ચે તડખલાના માણસ, પીડા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ. મિત્રો, સુરતમાં રહો છો અને સુરતની આજુબાજુ સાપુતારા કે કોઈ પણ ફોરેસ્ટ જેવો માહોલ તમને જોઈએ છે, એવી કોઈ ફરવાની જગ્યા તમે શોધો છો તો તમારા માટે એક બેસ્ટ પ્લેસ અમે લઈને આવ્યા છે. આ છે દેવગઢ. અને દેવગઢનું જે તમે ફોરેસ્ટ અહીંયા જોશો, મારી સાથે તમે ચાલો અને જુઓ. આ પ્રકારની જે હરિયાળી છે, લીલોતરી છે, એ અહીં તમને જોવા મળે છે. અને માત્ર સુરતથી 60 થી 70 કિલોમીટરનું અંતર છે. આગળ મસ્ત મજાનો એક વોટરફોલ આવેલો છે, ત્યાં આપણે જઈ રહ્યા છે. આખા વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, ખૂબ મજા આવવાની. મિત્રો, દક્ષિણ ગુજરાતના આવા કોઈ પણ પ્રકારના ઉજાણીના સ્થળે પ્રકૃતિ જ્યાં હોય ત્યાં તમે આવશો તો ત્યાં તમને આ પ્રકારના સ્થાનકો દેખાશે. ચાલો, આ પ્રકારના સ્થાનકો કોના હોય છે અને ત્યાં જે પ્રકૃતિ છે તેને લઈને કયા પ્રકારની શ્રદ્ધા છે, એ આપણે ત્યાંના સ્થાનિકો પાસેથી જાણીએ. જી, આ કોનું મંદિર છે? મતલબ આ તમે કોને પૂંજો છો? અમે રજાપાંટા એના દેવ ને દેવ મોગરા માતા, પાંડોરી માતા. ઓકે, દેવ મોગરા માતા અને પાંડોરી માતાને અહીંયા પૂજવામાં આવે છે. આ ભક્તો લઈને આવે છે અને આનું મહત્વ શું છે? આ તો આપણે કણી માતા કહેવાય, બરોબર. કણી કંઠરી આ ખેતરમાં નાખીએ તો પછી ખેતરમાંથી નીકળે એટલે અહીંયા ચડાવવા આવવું પડે. ઓકે, એટલે જ્યારે પહેલો પાક વાવવામાં આવે અને ત્યાર પછી એની લલણી કરવામાં આવે છે, ત્યારે જે પહેલો પાક નીકળે છે એ ભગવાનના ચરણોમાં, પોતાના રક્ષક દેવના ચરણોમાં અર્પણ કરવાનો રિવાજ જે છે એ આપણા દક્ષિણ ગુજરાતમાં છે. આ સાથે આને શું કહેવાય અને આ મૂર્તિઓ કોની કોની છે એ મને જરા જણાવશો. રજાપાંટા એના દેવ બે. ઓકે, પછી દેવ મોગરા માતા અને પાંડોરી માતા. અને આ ઘુમ્મટ છે, બરાબર. ઓકે, આપણી જે આદિવાસી લોક સંસ્કૃતિ છે ત્યાં આ પ્રકારના ઘુમ્મટોનું પણ ખૂબ જ મહત્વ છે. લોકો અહીંયા કેવી કેવી બાધાઓ માનતાઓ લઈને આવતા હોય છે? આવે ને બધા બાધા લઈ, મરઘાનું બાધા લે, પછી બકરાનું બાધા લે. જેનો મનનો કામ લઈને આવ્યો હોય તો પૂરું જ થવાનું, એ તો નહીં બને એવું નહીં. ઓકે, એટલે આ ચમત્કારિક પોતાનામાં જ ચમત્કારિક મંદિર છે, પોતાનામાં જ ચમત્કારિક દેવસ્થાન છે એવું કહેવામાં આવે છે. અહીંયા તમે મિત્રો મારી પાછળ મારી સાથે આવશો, હું તમને બતાવીશ. આ પ્રકારના આખા જે પ્રતિકૃતિઓ છે, અહીંયા આખો પ્રતિકૃતિઓનો ઢગ છે. એટલે જ્યારે આપણે જીવની પૂજા કરતા હોઈએ, જીવ અને શિવ બંને એક જ વસ્તુ છે. તો વાત કરી ભાઈએ જેમ કે બધા માનતાઓ લઈને, બાધાઓ લઈને આવતા હોય છે, ત્યારે જે પણ યથાશક્તિ ભગવાનના ચરણે ધરતા હોય છે અને સાથે આ પ્રકારની પ્રતિકાત્મક જે મૂર્તિઓ છે તેઓ પણ ભગવાનને અર્પણ કરતા હોય છે. કુદરત છે ને, એ રમ્ય પણ છે, કુદરત સુંદર પણ છે, એની સાથે કુદરત રૌદ્ર પણ છે. તો આપણે આજે જે જગ્યાએ આવ્યા છીએ ને, આ દેવગઢ વોટરફોલ, ત્યાં તમને કુદરતની રમણીયતા, કુદરતની સુંદરતા તો દેખાશે, સાથે કુદરતનું રૌદ્ર સ્વરૂપ પણ તમને બતાવીએ.